આજેથી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહેલી છે ત્યારે આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી, આદિજાતિ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યએ ડેડિયાપાડામાં બોર્ડની પરીક્ષા આપતા કેન્દ્રોની બાજુમાંથી જ સુપરસ્ટાર બેન્ડ બોલાવીને ખૂબ મોટો વરઘોડો કાઢ્યો છે। નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓને કદાચ બાળકોની ચિંતા હોત તો બોર્ડની પરીક્ષા આપનારા બાળકોના કેન્દ્રની નજીક આજે લોકો વરઘોડો નહીં કાઢત, પણ એમણે ત્યાં વરઘોડો કાઢ્યો છે અને બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે। ત્યારે મેં આ નાયબ મુખ્યમંત્રી સહિત કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી આવતી ત્યારે આદિવાસી સમાજની વાતો કરતી, ખેડૂતોની વાતો કરતી, દલિતોની વાતો કરતી, પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી અને મારા આદિવાસી સમાજના સૌ લોકો એમની ઉપર વિશ્વાસ રાખતા અને વિશ્વાસમાં રાહ જોતા કે મારા ગામમાં રોડ બનશે, મારા ગામમાં લાઇટ આવશે, મારા વિસ્તારની અંદર સ્કૂલ આવશે, મારા ગામમાં કોઈ બીમાર પડશે તો એને હેલ્થ એટલે કે ચિકિત્સાની વ્યવસ્થાઓ મળી જશે। આ વર્ષ વીતી ગયા, આપણો આદિવાસી સમાજ રાહ જોતો રહી ગયો। આદિવાસી સમાજમાં જાગૃતિ આવી, આપ સૌ લોકોએ ગુજરાતના નાગરિકો જોડે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી, નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા। તમે મને કહો, આજે વડીલો બેઠા છે કે નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા પછી આદિવાસી સમાજનો વિકાસ થયો કે ના થયો? જરાક જોરથી બોલો ભાઈઓ, મજબૂત વિકાસ થયો કે નહીં થયો? ગામમાં રોડો આવ્યા કે ના આવ્યા? લાઇટ આવી કે ના આવી? સ્કૂલો નવી બની કે ના બની? આસપાસના વિસ્તારોમાં આશ્રમ શાળાઓ મોટી સારી થઈ કે ના થઈ? અને હવે તો નરેશભાઈ અને ગણપતભાઈ અને અમારા મનસુખભાઈ ને બધા આદિવાસી નેતાઓ પાછળ પડીને આ વર્ષે તો બજેટમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે ભાઈ। આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી, ગરીબો માટે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નવા આયામો શેર કરવામાં આવ્યા, એક પછી એક ખાતમુહૂર્ત થયા, લોકાર્પણ થયા અને આવનારા વર્ષોમાં તો આનાથી બી મજબૂત। આ દેડિયાપાડાના યુવાનોને હું પૂછવા માંગુ છું કે તમે દેડિયાપાડાની લાઇબ્રેરીમાં ગયા કે નહીં? કોઈ કેટલા લોકોએ લાઇબ્રેરી જોઈ છે? વાહ! તમારા મિત્ર ક્યારેક આવે તો કહેજો કે ચાલો આપણે લાઇબ્રેરી જઈને જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેવું કામ કરે છે। અને આજે હું તમને સૌને એક ભેટ આપવા આવ્યો છું કે આ નવા બજેટમાં આજે હું આવતા સાંભળતો હતો, આ ક્ષેત્રમાં ગીતો ચાલે છે કે 3G, પેલું શું કે છે 3G ના ચાલે, 4G ના ચાલે, ચાલે ભાજપ જ ચાલે એમ। પણ એમને હું કહેવા માંગુ છું કે આ વર્ષે બજેટમાં અમે આદિવાસી વિસ્તારોમાં બીજા નવા ટાવરો ઉભા કરવાનો નિર્ણય લીધો છે। એટલે તમારા વિસ્તારમાં ઘણા એરિયા એવા છે કે જ્યાં નાના નાના ગામડાઓમાં 25, 50, 100 ઘર વસતા હશે, ત્યાં 3G ને 4G ચાલે ને ભાઈ, એવું લાવવાના છે। એટલે હવે નવું ગીત બનવાનું છે કે આપણા વિસ્તારમાં 3G બી ચાલે, 4G બી ચાલે ને ભાજપ જ ચાલે એમ। કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો। મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય। કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો। એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય।
આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને, એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કઈ નતું. ખાડાઓમાં રોડ હતો કે રોડમાં ખાડા? કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવ્યો.